મુંબઈ સહિત કોંકણ અને ગોવાના તમામ વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। અરબ સાગરથી લાગેલા વેસ્ટર્ન ઘાટ વિસ્તારમાં ઠંડી હવાઓનું જોર વધશે અને તેનાથી ભારતના પશ્ચિમી તટ પર વાદળો ઘેરાતા ધીમી ધારે વરસાદ શરૂ થશે। આ સાથે જ મુંબઈમાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જે મોડી રાત્રે પણ યથાવત જોવા મળ્યું હતું। આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે કુર્લાના કુરેશનગરમાં વરસાદના કારણે એક મકાનની છત તૂટી હતી। સાથે જ આજે પણ સાંજે સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 26 જૂને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે આગામી દિવસમાં હાઈ ટાઇડના ખતરાને લઈને દરિયાની નજીક ન જવા સૂચના જાહેર કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મુંબઈના દક્ષિણ 200 કિલોમીટર દૂર હરનાઈમાં 24 કલાકમાં 36 સેમીનો ભારે વરસાદ પડ્યો છે। તે સિવાય કર્ણાટકના નીચાણવાળા વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ વરસાદનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। સાથે જ દિલ્હીમાં પણ 26 જૂને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સતીશ સોની સંવાદદાતા જોડાઈ ગયા છે। સતીશ, જે રીતે મુંબઈમાં ભારે વરસાદ નોંધાયો છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, હાલની શું પરિસ્થિતિ છે? અત્યાર સુધીનો કેટલો વરસાદ નોંધાયો છે? તો મુંબઈમાં ભારે વરસાદ નોંધાયો છે। આપને જણાવી દઈએ કે ગઈકાલથી વરસાદ વરસ્યો હતો, ત્યારે રાત્રિના સમયે પણ વરસાદ યથાવત રહ્યો હતો। આપને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું હતું અને મહત્વનું છે કે ગઈકાલે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। આપને જણાવી દઈએ કે મુંબઈમાં હાઈ ટાઇડની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, તેથી દરિયાની નજીક ન જવા માટે હવામાન ખાતાએ સલાહ આપી છે। જે રીતે વરસાદનું આગમન થઈ ગયું છે, ત્યારે મુંબઈમાં ભારે વરસાદ નોંધાયો છે। ગઈકાલથી વરસાદ શરૂ થયો હતો અને રાત્રે પણ આ વરસાદ યથાવત જોવા મળ્યો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું। સતીશ સોની સંવાદદાતા ફરી એકવાર જોડાઈ ગયા છે। સતીશ, જે રીતે મુંબઈમાં ભારે વરસાદ નોંધાયો છે, અત્યાર સુધીનો કેટલો વરસાદ નોંધાયો છે? ગઈકાલ રાતથી મુંબઈમાં મુશળધાર વરસાદ ચાલુ છે અને દિવસના પણ આજે સમગ્ર મુંબઈ શહેર સહિત આસપાસના ઉપનગરોમાં પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે। તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અત્યારે 3:45 વાગે દરિયામાં અંદાજે 17 ફૂટ એટલે કે 4.5 મીટરની હાઈ ટાઇડ છે, ત્યારે દરિયાની નજીક ન જવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે। જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો હાઈ ટાઇડને કારણે સમુદ્રમાં જતું પાણીના પ્રવેશદ્વાર બંધ કરાતા મુંબઈ જળબંબાકાર બનવાની સંભાવના છે। એટલું જ નહીં, અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે પવન પણ વધુ છે, તે જોતા આગળના સમયમાં વધારો થશે। જી બિલકુલ સતીશ, આભાર માહિતી માટે।